નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CV24। પ્રયાગરાજમાં મહાકુંભમાં મૌની અમાવસ જાણે કે ભારે પડી છે। જી હા, નાસભાગ મચી જતા 14 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 50 જેટલા લોકો ઘાયલ થયા છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પ્રયાગરાજ મહાકુંભમાં જે દુર્ઘટનાની આશંકા હતી તે આખરે બની। મૌની અમાવસ્યા ઉપર સ્નાન કરતા પહેલા સંગમના કે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે ત્યાં અરાજકતા સર્જાઈ ગઈ હતી। તાજેતરની માહિતી અનુસાર આ ભાગદોડમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોતની આશંકા છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સમગ્ર મામલા ઉપર નજર રાખી રહ્યા છે। મંગળવાર બુધવારની રાત્રે લગભગ 1:30 વાગે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 14થી વધુ લોકોના મોતના સમાચાર છે, જોકે 50થી વધુ લોકો ઘાયલ છે। એક અહેવાલ અનુસાર સ્વરૂપરાણી હોસ્પિટલમાં 14 મૃતકોને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે। જોકે પ્રશાસને મૃત્યુ આંક કે ઘાયલોની સંખ્યા અંગે હજુ સુધી કોઈ માહિતી આપી નથી। નાસભાગ પછી વહીવટીતંત્રની વિનંતી ઉપર તમામ 13 અખાડાઓએ આજે મૌની અમાવસ્યા અમૃત સ્નાન રદ કર્યું છે। આ પછી અખાડાઓએ બેઠક યોજી હતી અને નક્કી થયું છે કે તેઓ 10 વાગ્યા પછી અમૃત સ્નાન કરશે। તો પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ફોન ઉપર સીએમ યોગી પાસેથી ઘટનાની માહિતી લીધી હતી। હવે અધિકારીઓ હેલિકોપ્ટરથી મહાકુંભ પર નજર રાખી રહ્યા છે। એક અફવાને કારણે સંગમ પર નાસભાગ મચી ગઈ હતી। કેટલીક મહિલાઓ જમીન ઉપર પડી ગઈ હતી અને લોકો તેમને કચડીને દોડી ગયા હતા। અકસ્માત બાદ 70 કરતાં વધુ એમ્બ્યુલન્સ સંગમ કાંઠે પહોંચી ગઈ હતી। ઘાયલો અને મૃતકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો અકસ્માત બાદ એનએસજી કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો હતો। સંગમ વિસ્તારમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ હતો, તો પ્રયાગરાજમાં ભીડ વધુ ન વધે તે માટે શ્રદ્ધાળુઓને રોકવા માટે પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। આજે મહાકુંભની મૌની અમાવસ્યાનું સ્નાન છે, જેના કારણે શહેરમાં અંદાજે 5 કરોડ ભક્તો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે। તો વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર મોડી રાત સુધીમાં 8 થી 10 કરોડ ભક્તો સંગમ સહિત 44 ઘાટ ઉપર સ્નાન કરે તેવી શક્યતા છે। ये जो भारी दबाव श्रद्धालुजनों के कारण और श्रद्धालुओं के संगम नोच पर जाने के कारण वहाँ पर एक बना हुआ है, लेकिन पूरा प्रशासन मौके पे वहाँ मौजूद है। रात्रि को 1 से 2 बजे के बीच में अखाड़ा मार्ग पर, जहाँ पे अखाड़ों के अमृत स्नान के दृश्य से बैरिकेड्स भी किए गए थे, तो बैरिकेड्स को फांद करके आने में कुछ श्रद्धालु गंभीर रूप से घायल हुए हैं। उन्हें तत्काल हॉस्पिटल में पहुंचा करके उपचार आदि की व्यवस्था उनके लिए की गई है। उनमें से कुछ श्रद्धालु गंभीर रूप से घायल हैं। लगातार प्रशासन स्थानीय स्तर पर श्रद्धालुओं की सकुशल स्नान कराने के दृष्टि से रात्रि को कल सायंकाल 6:30-7 बजे से ही मौनी अमावस्या का मुहूर्त प्रारंभ होने के बाद से ही लगातार लगा हुआ है। प्रयागराज में महाकुंभ में श्रद्धालुजनों के सकुशल स्नान करने, अमृत स्नान के लिए देश भर से आए हुए श्रद्धालुजनों की व्यवस्था के लिए, उनके कुशल क्षेम के लिए आदरणीय प्रधानमंत्री जी का प्रातःकाल से ही उनके लगभग 4 बार प्रधानमंत्री जी ने हालचाल लिया है। माननीय गृह मंत्री जी ने, माननीय राष्ट्रीय अध्यक्ष भारतीय जनता पार्टी श्री JP नड्डा जी ने, माननीय गृह मंत्री श्री अमित शाह जी ने भी, और प्रदेश की माननीय राज्यपाल श्रीमती आनंदीबेन पटेल जी ने भी लगातार जानकारी लेकर के सभी के कुशल क्षेम और सकुशल स्नान कराने के बारे में निरंतर रिपोर्ट ले रहे हैं। हम लोगों की प्रातःकाल से ही श्रद्धालुजन जो भी आए हैं वे स्नान कर सकें, इसके लिए यहाँ पे उच्च स्तरीय बैठक भी चल रही है, जिसमें मुख्य सचिव भी हैं, DGP हैं, प्रमुख सचिव गृह हैं, मुख्यमंत्री कार्यालय के अपर मुख्य सचिव के साथ ADG लॉ एंड ऑर्डर के साथ साथ अन्य वरिष्ठ अधिकारीगण मौजूद हैं।
प्रयागराज में हालात वर्तमान में नियंत्रण में हैं, लेकिन भीड़ का दबाव बहुत बना हुआ है। अखाड़ा परिषद से जुड़े हुए पदाधिकारियों के साथ मैंने स्वयं भी बातचीत की है। आचार्य महामंडलेश्वरों से भी, पूज्य संतों के साथ भी मेरी बातचीत हुई है और पूज्य संतों ने बड़ी ही विनम्रता के साथ इस बात को कहा है कि नहीं, श्रद्धालु जन पहले स्नान करेंगे,